નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં ઘણી બધી સહાય યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેમાંની એક સહાય યોજના છે પ્રસૂતિ સહાય યોજના. આ યોજના અંતર્ગત 37,500 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થાય છે. આ સહાય કઈ મહિલાઓને મળવાપાત્ર થશે, સહાય માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને સહાય માટે તમારે ફોર્મ ક્યાં ભરવાનું થશે, તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુજરાતમાં પ્રસૂતિ સહાય યોજના એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના અંતર્ગત મહિલા બાંધકામ શ્રમિક તથા બાંધકામ શ્રમિકોના પતિઓને પત્નીને પ્રસૂતિ કાળે આર્થિક સહાય આપવા માટે આ યોજના શરૂ કરવાનો સરકારનો ઉદ્દેશ્ય શું હતો તો ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સમયે મહિલાઓના સ્વાસ્થ્ય તથા પોષણ માટે થયેલા ખર્ચમાં સહાય આપવામાં આવે તથા શ્રમિક પરિવારની સ્ત્રીના આરોગ્ય સુરક્ષા તેમજ તેના બાળકના આરોગ્યનું રક્ષણ થાય તેના માટે સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે તો નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકને કુલ 37,500 રૂપિયા સહાય આપવામાં આવે છે. જેમાં પ્રસૂતિ પહેલા 17,500 રૂપિયા સહાય આપવામાં આવે છે ને પ્રસૂતિ પછી 20,000 રૂપિયા સહાય મળવાપાત્ર થાય છે. બાંધકામ શ્રમિકના કિસ્સામાં તેની પત્નીની પ્રસૂતિ પછી કુલ 6,000 રૂપિયા સહાય મળવાપાત્ર તથા જો પ્રસૂતિ પછી જો દીકરીનો જન્મ થાય છે તો સરકાર દ્વારા 25,000 રૂપિયાના બોન્ડની પણ સહાય મળવાપાત્ર થતી હોય છે. આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા એટલે કે લાયકાત શું છે તો આ યોજનાનો લાભ ફક્ત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકો આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. આ યોજનામાં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકની પ્રથમ 2 પ્રસૂતિ માટે આર્થિક સહાય તથા નોંધાયેલા બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ 2 પ્રસૂતિ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તો સૌપ્રથમ તો બાંધકામ શ્રમિક તરીકેનું તમારી પાસે નિર્માણ કાર્ડ હોવું જરૂરી છે. નિર્માણ કાર્ડ શું છે, તમે કેવી રીતે તે કઢાઈ શકશો ને તેના માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે બધી જ માહિતીને લગતો વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવશે. તેના માટે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સર્જન અથવા તો ગાયનેક અથવા તો PSC માન્ય ડોક્ટરનો પ્રમાણપત્ર, મમતા કાર્ડની નકલ. નોંધાયેલા બાંધકામ શ્રમિકના કિસ્સામાં જ તમારે મમતા કાર્ડની નકલ જરૂર પડશે. ત્યારબાદ તમારે બાળકના જન્મ પ્રમાણપત્રની નકલની જરૂર પડશે. લાભાર્થીનું આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની જરૂર પડશે જેમાં તમારે DBT થયેલ હોવું જરૂરી છે. ત્યારબાદ તમારે રેશન કાર્ડની જરૂર પડશે અને નમૂના મુજબનું તમારે સોગંદનામું પણ તમારે કરાવવાનું રહેશે. સોગંદનામા કેવું કરાવવાના રહેશે જેની લિંક તમને અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. આ યોજના અંતર્ગત સહાય DBT માધ્યમ દ્વારા આપવામાં આવે છે. DBT એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર. જો તમે હજુ સુધી DBT ના કરાવેલો તો તમારી બેંકમાં જઈને તમે DBT કરાવી શકો છો. આ યોજનાની અરજી તમે ગર્ભ રહ્યાના તારીખથી લઈને 6 માસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ યોજનાનો લાભ ફક્ત ગુજરાત રાજ્યના જ બાંધકામ શ્રમિક પરિવારોને લાભ મળવાપાત્ર થાય છે. જો તમે બીજા રાજ્યના છો અને તમે અહીંયા બાંધકામ તરીકે કામ કરી રહ્યા છો તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની વેબસાઇટ છે sanmangujarat.gov. ઇન પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા લોકોને પણ વિડીયો શેર કરજો. આભાર.